સીતાજીનું હરણ કરી આવ્યો હોય એવી વાત નથી હો. રાવણે એકલા સીતાજીનું જ હરણ કર્યું છે એવું નથી. અત્યાર સુધી રાવણ અનેકો સ્ત્રીઓનું હરણ કરી ચૂક્યો છે એવું વાલ્મીકી રામાયણમાં સ્પષ્ટ નોંધાયેલું છે. રાવણે અનેકો સ્ત્રીઓનું અપહરણ કર્યું છે, પણ બધી સ્ત્રીઓનું અપહરણ કરી લાવે તો બધી સ્ત્રીઓ રાવણના તાબા હેઠળ આવી જતી. ધાકથી, ધમકીથી, લાલચથી કોઈ ને કોઈ રીતે રાવણના પ્રભુત્વના અંડરી આવી જતી. સીતાજીને હરણ કરવા વાળો રાવણ, સીતાજી એકલા નહોતા જેને રાવણે હરણ કર્યું, અનેકો બીજી સ્ત્રીઓને હરણ કરી લાવેલો. રાવણનો મુખ્ય ભાવ દુનિયામાં જે પણ સુંદર સ્ત્રી હોય એ મારી પાસે હોવી જોઈએ. દુનિયાની તમામ સુંદરતા ઉપર મારો એકાધિકાર છે એવો રાવણનો અભિમાન હતો. અને શૂર્પનખાએ જ્યાં સુંદર સ્ત્રીની વાત કરી, રાવણના મનમાં લાલચ થઈ અને નજર ઊંચી કરીને શૂર્પનખાને જોયું. ત્યાં રાવણ કે આ તું કઈક જુદી લાગે છે. તો કે ઈ તો ક્યારની કહું છું, મારું નાક કપાઈ ગયું છે. ત્યાં ઈ તો ક્યારની તો કહું છું, મારું નાક કાપ્યું છે એ બે ભાઈઓએ. અને એમાં મોટા પુરુષ, જે મોટો પુરુષ છે, મોટો ભાઈ છે, એની સ્ત્રીની વાત કરું છું. બહુ રૂપાળી છે, બહુ સુંદર છે. એ રાવણ તારા ઘરે હોવી જોઈએ, તારી પાસે હોવી જોઈએ. અને શૂર્પનખાએ જ્યાં આ વાત કરી અને રાવણ સીધો જાય છે મારીચ પાસે. મારીચ રાવણનો મામા છે. મારીચ પાસે જાય છે અને મારીચ પાસે જઈને રાવણ કહે છે કે આપણું એક કામ કરવાનું થાય છે. શૂર્પનખાએ સમાચાર આપ્યા છે, વનમાં બે પુરુષો છે, એમાં એક પુરુષની જે સ્ત્રી છે, પત્ની છે, અત્યંત સુંદર છે. એ સુંદર સ્ત્રીનું હરણ કરવાનું છે અને એનું હરણ કરવાના ષડયંત્રમાં તમારે મારો સાથ આપવાનો છે. ઈ યોજના આપણે ઘડવાની છે અને એના મુખ્ય સૂત્રધારમાં તમારો ફાળો રહેવાનો છે. અને મારીચે પૂછ્યું કોણ છે ઈ? તો કે શૂર્પનખા કઈ કહેતી હતી કે અયોધ્યાનો કોક રાજકુમાર છે. શૂર્પનખા કંઈક ઓળખાણ તો આપતી હતી, અયોધ્યાના રાજકુમાર છે. અને અયોધ્યાના રાજકુમાર છે ઈ વાત જ્યાં મારીચને ખબર પડી, મારીચ તો તરત ઓળખી ગયો. પેલા પાટું ખાધું તું ને, ભૂલાય? ભગવાને જ્યારે તાડકાને મારી, સુબાહુને માર્યો અને ત્યારે ભગવાને મારીચને બાણ માર્યું, પણ મારીચ આમ દૂર જઈને પડ્યો, મર્યો નહીં, પણ ભગવાને મારીચને ભગાડ્યો. 2-3 દિવસ પહેલા પણ કથામાં કહેતી હતી, શત્રુનો જ્યારે પૂર્ણ નાશ કરવામાં આવતો નથી ત્યારે શત્રુ વળી પાછું માયાવી રૂપ લઈને આપણી સામે પહોંચી જાય છે. તો જે મારીચને ભગાડ્યો ઈ મારીચ જઈને પડ્યો દક્ષિણના દરિયા કિનારે. અને હવે ઈ જ મારીચ સોનાનું હરણ બનીને આવે છે. કથા છે ને કે सीताजी सोने का मृग देखती हैं वन में और लालच हुआ कि, અને આમે તમે જુઓ બહેનોને સોનું જોઈને આમ જરાક મજા તો આવે જ, બરાબર કે નહીં? બહેનોને સોનું જોઈને જરાક મજા તો આવે જ, આકર્ષણ તો થઈ જ જાય. એટલે જે સોની બજાર હોય ને, શહેરમાં સોની બજાર હોય ને, ઘરવાળા એ બાજુ ગાડી જ ન લઈ જાય. હા, અને હું તો એવા પતિઓને ઓળખું છું, અમારી પાસે બધી વાતો આવે. હા, ભાઈઓ અમને આવીને કહે, આપણે જે કમાતા હોય ને ઘરવાળીને કોઈ દી સાચી રકમ કેવી નહીં. આપણો જે પગાર હોય અથવા ધંધામાં જે મહિનાના અંતે જે નફો હોય, જેટલું કમાણા હોય, કમાણીનો સાચો ફિગર ઘરવાળીને કોઈ દી કેવો નહીં. ઘણા ભાઈઓ આવીને અમને કેવો સાચો ફિગર ખબર પડે ને તો સીધી દોડે સોની બજારમાં, હાલો ને હાલો, હાલો ને હાલો.
એટલે ભાઈઓ કમાણીના આચળ આંકડા ખીએ જ દે, ઓછા જ કે તમે નડો નહીં ને એટલે. હા, કારણ કે સમજી લો આ મહિને થોડોક ફાયદો થયો હોય, બીજા મહિને થોડોક ફાયદો થયો હોય, પણ જેટલો ફાયદોમાં વધારો થાય ને એના કરતાં તમારા ખર્ચામાં વધારો થઈ ગયો હોય, એ બધું એને ગણિત ખબર જ હોય. ફાયદામાં વધારો થયો હોય ને એના કરતાં તમારા ખર્ચાના પ્લાનિંગમાં વધારો ઘણો થઈ ગયો હોય. તો મારીચને રાવણ કહે છે કે આપણે આવી રીતે એક માયાવી યોજના ઘડવાની છે અને એમાં મને તમારી સહાયતાની જરૂર છે. મારીચ ના પાડે છે. અહીંયા રામકથામાં મારીચ ભગવાનને ના પાડે છે, રાવણને ના પાડે છે કે તું જેની સામે હવે વિવાદ ઉભો કરવા જાય છે, તું જેની સામે બળવો પોકારે છે, જેની સ્ત્રીનું હરણ કરવાનો તું મનમાં અભિલાષા સેવી રહ્યો છે, ઈ કોઈ સામાન્ય પુરુષ નથી, ઈ કોઈ સામાન્ય નર નથી, ઈ નર રૂપે સ્વયં નારાયણ છે, સમજી જા. वो कोई सामान्य नर नहीं है, नर के रूप में नारायण है और नारायण से शत्रुता नहीं मोलते रावण. मारीच मामा થાય. કથાઓમાં ખબર નહીં મામાઓની કથા કેમ આવે વારંવાર. અહીંયા મારીચ રાવણનો મામો થાય અને બે ભેગા થઈને સીતાજીનું હરણ કર્યું. ઓલી બાજુ ભાગવતમાં કંસ છે ઈ મામો થાય અને મહાભારતમાં શકુની છે ઈ મામો થાય. હાળા બધાયને નળ્યા છે. સુંદરલાલ જીજા સાળાનો બહુ બને ને, જીજાને સાળીનો વધારે જામે, ઈ ઘરે આવે તો એને ગમે ખરું, પણ હાળો જરાક અળગો રે એવી ઈચ્છા તો દરેક જમાઈ રાખતો જ હોય. હાળા કોઈને ફાવ્યા જ નથી. કથા લ્યો ને ધૃતરાષ્ટ્રનું તો પતન જ હાળાના લીધે થયું. ખબર નહીં કથાઓમાં મામાનું પાત્ર વારંવાર આવું આવે છે. મારીચ બહુ સમજાવે છે રાવણને, રાવણ માનતો નથી. હવે અભિમાન કોઈનું માને, અભિમાન વાર્યો વરે ન વરે. અને પછી રાવણ મામા મારીચને કહે છે કે મામા સમજી લ્યો, મારી તો આવી યોજના છે, સીતાહરણની આવી યોજના છે ને એમાં તમારે માયાવી રોલ ભજવવાનો છે અને જમે જો આમાં હા નહીં પાડો, મારી ભેગા ભળશો નહીં તો હું તમને હમણાં જ મારી નાખીશ. હું તમને હમણાં જ મારી નાખીશ. હવે મારીચની સ્થિતિ જુઓ. મારીચ સમજણો છે, સમજી ગયો કે સીતા હરણમાં હું આવીશ નહીં તો રાવણ મને મારી નાખશે. સીતાજીનું હરણ કરવામાં હું પાછો જોડાઉં તો રામજી મને મારી નાખશે. ન કરું તો રાવણ મારે, કરું તો રામ મારે. આ બાજુ રાવણ મારે, ઓલા બાજુ રામ મારે. રામાદપી ચ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી. રામાદપી ચ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી. ઉભયોરપી મર્તવ્યમ વરમ રામો ન રાવણા. આ બાજુ જાઉં તો રાવણ મારે, આ બાજુ જાઉં તો રામ મારે. મારે મરવાનું છે એ ફાઇનલ છે, ત્રીજો કોઈ રસ્તો નથી. સીતા હરણમાં ન જોડાઉં તો રાવણ મારે, જોડાઉં તો રામ મારે. એટલે મરવા સિવાય હવે કોઈ રસ્તો નથી. તો મૃત્યુ તો થવાનું છે એ નિશ્ચિત જ છે. તો પછી આ રાવણના હાથે કોણ મરે, રામના હાથે ન મરું? मरना है वो फाइनल है, मरना है वो निश्चित है. तो फिर ये रावण के हाथों से कौन मरे, राक्षस के हाथों से कौन मरे? मरना है तो राव नारायण के हाथ से मरूं, मेरा उद्धार हो जाएगा. उभयोरपि न मर्तव्यम,
ઉભયોરપી મર્તવ્યમ વરમ રામો ન રાવણ. મરું તો રામના હાથે મરું, રાવણના હાથે ન મરું. અને આપણે જાણીએ છીએ કે સીતાહરણની યોજના થઈ રહી છે રાવણના મહેલમાં, અને ઓલી બાજુ પંચવટીમાં ભગવાન રામ સીતાજી સાથે સુખમય રીતે દિવસો વિતાવી રહ્યા છે. પહેલા તો રાજમહેલ છૂટ્યું, ત્યારે પણ ખબર નહોતી આગલા દિવસે કે આવતીકાલે રાજમહેલ છૂટવાનું છે. અને અત્યારે સીતારામજી પંચવટીમાં પર્ણકુટીરમાં ઝૂંપડીમાં રહી રહ્યા છે સાથે, અને ખબર નથી કે બસ આજની સંધ્યા આ છેલ્લી સંધ્યા છે, પછી કાલ તો હરણ થઈ જશે, આ પણ ખબર નથી. સીતાજી મના મનમાં એવો ભાવ હોય કે જીવનમાં કેટલો આનંદ છે, કેટલો સંતોષ છે. મહેલ નથી તો કાંઈ વાંધો નહીં, અહીંયા જે છે આ બધું મારા રામ મારી સાથે છે, આનાથી વિશેષ મને કાંઈ ન જોઈએ.